મિત્રો, માય હેલ્થ એટલે મારું આરોગ્ય કેવું છે એના વિશે હું તમને વાત કરું છું કે જો મારા આરોગ્યમાં હું મારું પેલા મોટું બતાવું છું. જો આ રીતે કોઈને નહીં થતું હોય, અમુક એકમાં બે ત્રણ વ્યક્તિને જ થતું હશે. જો 4 આંગળી આરામથી હોઈ જાય છે, જેનું કારણ છે હું 20 વર્ષથી ચા પણ નથી પીતો. અને બીજું કે હું માવા ગુટકા કંઈ ખાતો નથી. અને બીજું નથી દારૂ પીતો કે નથી બીજા કોઈ વ્યસન મારા શરીરમાં. અને હું બીજું ભાઈ બજારની વસ્તુ ઓછી ખાઉં છું. અને હું બીજું મારા આરોગ્ય માટે હું જો આ દવા પીવું છું, કઈ નોની દવા છે. આ દવા પીવાથી આપણા શરીરમાં હૃદય રોગનો હુમલો આવતો નથી. એટલે મારા શરીરમાં ડાયાબિટીસ પણ નથી અને બીજી કોઈ અન્ય બીમારી પણ નથી. અને હું વર્ષમાં 1 થી 2 વખત, ક્યારેક ઉધરસ અને તાવ 1 વખત પણ, તાવ તો ક્યાં 1 વખત પણ નથી આવતો, જેનું કારણ આ નોની છે. આ દવા આપણે પીએ એટલે આપણા શરીરમાં એટેક ન આવે. આપણી મોટરસાઇકલમાં કેમ એન્જિન ઓઇલ બદલી જાય, એમ આપણા શરીરમાં એન્જિન ઓઇલ બદલી જાય છે. આ દવા માત્ર 800 થી 1000 રૂપિયાની આવે છે, અડધો લીટર. એ 6 મહિના અને ડેઈલી 20 ml ગરમ પાણીમાં સવારે નરણે કોઠે પીવાની હોય છે. આ દવા પીવાથી તમને હૃદય રોગના હુમલા નહીં આવે. બીજી 250 બીમારી સામે લડવાની ક્ષમતા આવશે. અને જે તમે કોરોના આવ્યો ત્યારે કોરોનામાં અમારા ઘરમાં બધા નોની પીતા હતા, એટલે કોઈને કોરોના પણ નથી થયેલો. અને બીજું કે અમારા ઘરમાં બધા નોની પીએ છીએ, એટલે અમારા ઘરમાં કોઈને એટેક આવેલો નથી. અમારા ઘરમાં કોઈને ડાયાબિટીસ નથી. અને અમારા ઘરમાં બધા સ્વસ્થ છે. એટલે આ દવા પીવાથી ઘણા ફાયદા થાય છે ભાઈ. અને જો તમે આની વધુ વિગત જોતી હોય તો યુટ્યુબમાં જઈને નોની NONI લખીને વધુ વિગત જુઓ. આ કોઈ દવા નથી, આ એક જો ફ્રૂટ છે, અનાનસ 60 ખાવ ને આ એક બોટલ પીઓ, એટલો ફાયદો થાય છે. આ દવા પીવાથી તમને કોઈ પણ બીમારી થતી નથી. પછી બીમારી સામે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. પછી આના પગના દુખાવો થતો હોય તો મટી જાય છે. પછી આમાંથી આપણને ઉર્જા, એટલે આપણું નવું એન્જિન ઓઇલ બદલી જાય છે. એટલે તમારા લોહી ક્લોરીફાઈ થઈ જાય, લોહી ચોખ્ખું કરી નાખે, જેથી હુમલો ન આવે. અને બીજી ઘણા પણ ફાયદા છે આ દવા પીવાથી. આ દવામાં બધા પ્રકારના વિટામિન્સ મળે છે. એટલે જો આ દવા પીવો, હું 5 વર્ષથી પીવું છું. કોઈ મને એમ કહે કે 1 લાખ રૂપિયા આપો હું ચા પીઓ, તો હું એ ના પાડી દઉં, ભાઈ મારે પૈસા નથી જોતા, મારે આરોગ્ય સારું રાખવું છે, મારે લાખ રૂપિયાને શું કરવા. એટલે હું ખાલી ચા બાબતમાં જો લાખ રૂપિયા ન લેતો હોય તો દારૂ પીવાનું કહે તો 10 લાખ રૂપિયા આપે તો હું દારૂ નથી પીતો. કારણ કે મારે મારા શરીરનું ધ્યાન રાખવાનું છે. જો હું મારા શરીરનું આટલું ધ્યાન રાખું છું તો મિત્રો તમારે પણ ધ્યાન રાખવું જોઈએ. માવા ગુટકા ન ખાવા જોઈએ, દારૂ ન પીવું જોઈએ. પછી ચા પણ ઓછી કરી દેવી જોઈએ. ચા પીવાથી ગેસ અને એસિડિટી ઉત્પન્ન થાય છે. અને બીજી પણ ઘણી બીમારી થાય છે. એટલે ચા પણ ઓછી પીવી જોઈએ. ચા પીવાથી શ્વાસ વધે છે. એની જગ્યાએ ભાઈ તમે દરરોજ 1 સફરજન ખાઓ, અથવા જો આવી નોની પીઓ તો તમને ફાયદો થાય. અને જો તમે નિરોગી રહ્યો તો તમને ફાયદો થાય. અને નિરોગી રહેશો તો ભાઈ તમને કોઈની જરૂર નહીં પડે. નહીં તો તમારી પાસે 1 કરોડ રૂપિયા હશે ને તો તમને બીમારી આવી જશે ને તમારા શરીરમાં, કેન્સર જેવી છે, કોઈ નહીં બચાવી શકે. અમારા બળોદર ગામમાં કેટલા લોકો કેન્સરથી મળી ગયા. એનું કારણ શું છે કે બીડી પીધે રાખે, પછી દારૂ પીધે રાખે, માવા ગુટકા ખાધા રાખે. અને જા મારા દાંત કેટલા ચોખ્ખા, કોઈ પણ પ્રકારનું વ્યસન નથી. જો હું મારા આરોગ્ય વિશે આટલું ધ્યાન રાખતો હોય તો તમારે પણ ધ્યાન રાખવું જોઈએ ભાઈ. આ તમારું આરોગ્ય છે. કોઈ મોટરસાઇકલમાં તમને એટલી બુદ્ધિ છે કે પાણી નથી આપવું, તમને ભગવાને મફતમાં દીધું ને એટલે ધ્યાન નથી રાખતો. આપણા લોકો કોઈ પણ આરોગ્ય વિશે એટલું ધ્યાન નથી. ભાઈ મારે એન્જિન ઓઇલ બદલાવવું જોઈએ, એન્જિન ઓઇલ બદલાવો. હું એમ નથી કહેતો કે મારી પાસે દવા છે એટલે તમે નોની વિશે જાહેરાત કરો. તમે યુટ્યુબમાં જાઓ, એની લખો એટલે આનું પૂરું નામ છે નો ઓપરેશન નો ઇન્જેક્શન, બરોબર છે. અને આ દવા પીવાથી કોઈ ઓપરેશન પણ નથી આવતું ને ઇન્જેક્શન પણ ખાવું નથી પડતું. એટલે ભાઈ હેલ્થ ઇઝ વેલ્થ. જો તમારું આરોગ્ય હશે તો તમારી પાસે પૈસા જ છે. તમે ક્યાંય જેને 1 હાથ પગ ન હોય એને પૂછજો કે આરોગ્ય શું છે ભાઈ. જાગો ભાઈ. અને આરોગ્ય પર વધુ ધ્યાન દો. પૈસાને મહત્વ ઓછું આપો. પહેલાં આરોગ્ય સારું કરો
અને પછી પાછળથી તમે 40-50 વર્ષથી આરોગ્ય બગડી જશે, પછી એની પાસે તમે પૈસા ખર્ચશો. પહેલાં પૈસા કમાવામાં ધ્યાન દો છો અને આરોગ્ય પ્રત્યે ધ્યાન નથી દેતા, એટલે તમે દુઃખી છો. મારી આ વાત વિડીયો ગમી હોય તો લાઈક કોમેન્ટ કરજો અને શેર કરજો. અને અવાજ હું વિડીયો તમને હેલ્થ બાબતે મૂકતો રહીશ. મારી પાસે ઘણી એવી દવાની માહિતી છે જે તમને બીમારીથી બચવામાં મદદરૂપ કરશે. એટલે આ નોની પીઓ. આ 1 વર્ષ 6 મહિનામાં એક વખત પીઓ ને તોય તમને હુમલો નહીં આવે. આખું ઇન્જિન ઓઇલ તમારા શરીરનું બદલી જશે. એટલે ભાઈ નોની પીઓ, નોની. અને વધુ માહિતી માટે યુટ્યુબમાં જાઓ અને ભાઈ તમારા આરોગ્યનું ધ્યાન રાખો. આ કોઈ પછી એક વખત તમને ભગવાને મનુષ્યમાં અવતાર આપ્યો છે, ઘડીએ ઘડી આપે નહીં રાખે. એટલે સમજી વિચારીને બધા વ્યસન મુક્ત થઈ જાઓ, એવું સાથે હું તમને જય જવાન જય કિસાન. અને ભાઈ હેલ્થ ઇઝ વેલ્થના સૂત્ર સાથે આગળ વધો. હું મારી જાતને સુધારી અને હું તમને સુધારવા માંગુ છું.